મોટી મહત્વની માહિતી આપવાની છે. તેમાં ભારેથી અતિભારે વરસાદ, દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા ભાગમાં ભારે વરસાદની શક્યતા. એમાં 1 થી લઈને 4, 5 ઇંચ 8 ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતા. 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની શક્યતા. જેમાં ખાસ કરીને મોટાભાગના વિસ્તારો જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ અને ભાવનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. એમાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અત્યારે. એક જ દિવસમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. કડી કલોલની વાત કરી લઈએ. જે રીતે ઇમેજિન કરી એક જ દિવસની અંદર 8 ઇંચ વરસાદ પડે કડી કલોલમાં થઈ ગયો ભારે વરસાદ. પાણી થઈ ગયું કડી કલોલ અત્યારે હાલ. ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે હાલ વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા જ્યાં વરસાદનું એક ટીપું પણ નથી ત્યાં પણ ખૂબ સારા વરસાદની શક્યતા. સાબરકાંઠાના વિસ્તારની વાત કરીએ. સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ભાગોમાં એમાં ખીબ્રમમાં થઈ ગયું, તલોદ થઈ ગયું, હિંમતનગર થઈ ગયું, પ્રાંતિજ થઈ ગયું જેવા ભાગોમાં પણ સારા વરસાદની શક્યતા. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશમાં ઉજ્જૈન જેવા વિસ્તારો, એમાં ઓમકારેશ્વર જેવા વિસ્તારો, ઓમકારેશ્વરમાં પણ સારા વરસાદની શક્યતા. ઓમકારેશ્વરમાં સારા વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી સારા પાણીની આવક નર્મદા ડેમમાં જોવા મળશે. ખૂબ સારા વરસાદની શક્યતા છે. અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં હાલોલ, કલોલ, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ખૂબ સારા વરસાદની શક્યતા. બાકી મિત્રો વિડીયોની અંદર આપણે બન્યા રહેજો. હજી પણ વિશેષ માહિતી અપડેટ આપવાની છે. જેમાં મધ્ય ગુજરાતની વાત કરી લઈએ. ગાંધીનગર, અમદાવાદ, કટલાલ, કપડવંજ, વિરમગામ જેવા વિસ્તારો, સાણંદનો સમાવેશ થઈ ગયો છે. મધ્ય ગુજરાતના ભાગમાં તેઓ સાણંદમાં પણ, પછી આણંદ, વડોદરા, નડિયાદ અને ખેડા જેવા વિસ્તારોમાં પણ સારામાં સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. જેમાં 1 થી લઈને 4 ઇંચ કે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અત્યંત ભારે વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. પવનની સ્પીડ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે મિત્રો. તો આ વિશેષ માહિતી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો હજી બાકી રહી ગયા. જેમાં ખાસ કરીને કચ્છનો પટ્ટો, જેમાં અબડાસાનો પટ્ટો છે અને ભચાઉ અને પછી જે નડાબેટ જેવા વિસ્તારો ત્યાં આગળ પણ હવે જે વરસાદનું પરફોર્મન્સ ડાઉન હતું તેનું પરફોર્મન્સ છે તે સારામાં સારું જોવા મળશે. અને જે પણ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દરિયાઈ કાંઠાના પટ્ટાના વિસ્તારથી દૂર રહેવું. દરિયાકાંઠે સારામાં સારા વરસાદની શક્યતા, ઊંચા ઉછળવાની શક્યતા છે. મુંબઈમાં હાઈટાઇટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેમાં અત્યારે હાલ મુંબઈમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. અને જેવી રીતે કે સિસ્ટમ પરથી અમને દર્શાવવામાં આવી રહ્યું છે, ગુલાબી કલરનો ડેટા જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે, એનો મતલબ કે ખૂબ સારો વરસાદ મુંબઈમાં પડી શકે છે મિત્રો. તો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દેવી, વિડીયોને શેર કરી દેવી. વિડીયો કરીએ છીએ અહીંયા